નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ। એસીબીએ વલસાડમાં સફળ ડીકો ઓપરેશન હાથ ધરી નશાબંધીને આબકારી વિભાગના જુનિયર ક્લાર્કને ₹10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। એસીબીને મળેલ આધારભૂત માહિતી મુજબ વલસાડ સ્થિત નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીમાં લીકર પરમિટ કાઢી આપવા માટે અધિકારી કર્મચારીઓ દ્વારા ₹5,000 થી ₹10,000 સુધીની લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદ મળી। આ માહિતીની ખરાઈ કરવા માટે એસીબી દ્વારા ડિકોય ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું। ડિકોય દરમિયાન એક જાગૃત નાગરિકે લીકર પરમિટ માટે અરજી કરી હતી। અરજી પ્રક્રિયા દરમિયાન નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક અનિલભાઈ રણછોડભાઈ કાનાણી ઉંમર વર્ષ 34 પરમિટ કાઢી આપવાના બદલામાં ₹10,000ના લાંચની માંગણી કરી। પૂર્વ આયોજન મુજબ ડિકોય દરમિયાન અરજદારે આરોપીને ₹10,000 આપતા જ એસીબીની ટીમે વલસાડના આશીષ બિલ્ડિંગના 3જા માળે આવેલ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીની ગેલેરીમાંથી આરોપીને રંગે હાથ ઝડપી પાડ્યો। આરોપી પાસેથી ₹10,000ના લાંચની રકમ પણ કબજે લેવામાં આવી। આ સમગ્ર કાર્યવાહી વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર JR ગામિતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી। કાર્યવાહી દરમિયાન એસીબીની ટીમે જરૂરી પુરાવા એકત્ર કરી આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। આ ઓપરેશનનું સુપરવિઝન સુરત એસીબી એકમના મદદનીશ નિયામક RR ચૌધરીએ કર્યું હતું, જ્યારે નાયબ નિયામક બળદેવ દેસાઈ IPSના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। એસીબીએ જણાવ્યું છે કે સરકારી કચેરીમાં લાંચ માંગવામાં આવે તો નાગરિકોએ નિર્ભય બની એસીબીનો સંપર્ક કરવો જોઈએ।